જે આપનો પરિચય આજે આવેદનપત્ર આપવા આવ્યા છો, શા માટે આવ્યા છો, શું કહેશો? મારું નામ રાજેશભાઈ છે. અમે અમદાવાદથી આવેલા છીએ. એસએસડીના માધ્યમથી અમે આજે નડિયાદ મુકામે કલેક્ટર કચેરી ખાતે હાજર છીએ અને ભોગ બનનાર દિલીપભાઈ જે સ્કૂલમાં છે એ સ્કૂલની ઉપર એમને જાતિગત રીતે અપમાન થઈ રહ્યું છે, જાતિગત રીતે એમની સાથે ભેદભાવ થઈ રહ્યો છે, જાતિગત રીતે એમને માનસિક અત્યાચાર ભોગવી રહ્યા છે, જાતિગત રીતે શારીરિક રીતે જોખમમાં પોતાનો જીવ મૂકીને ત્યાં નોકરી કરતા હતા અને હાલમાં પણ એમને મારી નાખવાની વારંવાર ધમકી આપવામાં આવી રહી છે. એ માટે એમને સરકાર પાસે પ્રોટેક્શન પણ માંગેલું અને સરકારે પ્રોટેક્શન હાલમાં હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલની ફાળવણી પણ કરેલી છે. છતાં પણ હાલમાં ત્રીજી એફઆઈઆર એમને કરેલી છે અને ત્રીજી એફઆઈઆરમાં એમની સાથે વારંવાર પ્રેશર લાવવામાં આવે છે કે તમે આમાં સમાધાન કરો અને ડીવાયએસપી દ્વારા એ સમરી પણ એમનામાં ભરવા માટે નોટિસ આપવામાં આવી છે અને આડકતરી રીતે એની અંદર એમને નિવેદન આપીને એ સમરી મંજૂર થાય એવા પ્રયત્નો કરવામાં આવી